આપણે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે ફંક્શન્સ ઓર સ્કોપ પ્રિન્સિપલ્સ ઓફ ધી ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી. આપણે ઓલરેડી સ્કોપ્સ એને આપણે લીધા છે, બટ એના ફંક્શન્સ શું છે એ આપણે ડિસ્કસ કરવાના છે. એના 10 ફંક્શન્સ છે, that recruitment of the personnel, selection and the placement, executive development and training, promotional schemes, motivation, attitude and moral, wages and salary administration, human relation, human engineering, prevention of the accident. તો આ 10 પોઈન્ટ્સ છે કે જે આપણે સ્ટડી કરવાના છે અને વન બાય વન એને ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે રિક્રુટમેન્ટ ઓફ ધી પર્સનલ. કોઈ પણ વ્યક્તિની આપણે આગળ જ ડિસ્કસ કરેલું કે રિક્રુટમેન્ટ કરવાની તો પહેલાં એની એપ્લિકેશન આવે, એની એબિલિટી શું છે, એની ફિઝિકલ એબિલિટી શું છે, એની સ્કિલ્સ કેવી છે, એના બેઝડ ઉપર આપણે એમને જોબ ઓફર કરીએ, બરાબર છે. તો આ પ્રમાણે આપણે પર્સનલ રિક્રુટમેન્ટ કરતા હોઈએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એની અંદર યુઝ થશે. Some of spheres where the physicologist can make an important contribution are proper recruitment, selection and placement, requirement with the employee's abilities, accurate job analysis, standardized application form કે જે ફોર્મ રેડી કરેલો હોય જેમાં 1 by 1 ક્વેશ્ચન્સ પૂછેલા હોય અને એનો આન્સર છે જે જોબ મીન્સ કે મેળવનાર હોય એનો આન્સર આપશે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે એનો એમ શું છે, એનો જોબ મેળવવા માટે એને કંપની પાસેથી એક્સપેક્ટેશન શું છે એ આપણને ખ્યાલ આવશે. ફોર્મ્સ સાયન્ટિફિક સ્ક્રીનિંગ ઓફ ધી applications, use of physiological test for the vocational fitness, final overall rating and continuous review and checkup of the entire program. તો પછી આ એન્ટાયર પ્રોગ્રામ છે એનું ચેકઅપ કરવામાં આવશે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિ છે, માનો કે કોઈ ડ્રાઈવર છે એને અપોઇન્ટ કરવાના છે તો એની ફિઝિકલી એબિલિટી શું છે એ આપણે જોવું પડશે, એની ફિટનેસ કેવી છે, એના બેઝડ ઉપર આપણે એમને જોબ ઓફર કરશું. સેવરલ ફિઝિકોલોજીકલ ટેસ્ટ may be developed for the proper screening of the people. તો એ વ્યક્તિની પ્રોપર એબિલિટી જાણવા માટે ફિઝિકોલોજીકલ ટેસ્ટ છે એ અરેન્જ કરવામાં આવતી હોય છે જેનાથી આપણે પ્રોપર પર્સન્સ છે એ રિક્રુટ કરી શકીએ. નેક્સ્ટ છે સિલેક્શન એન્ડ ધી પ્લેસમેન્ટ. Industrial physiology develops the various devices such as interviews and physiological tests in order to achieve the objective of the selection. It helps the placement of the worker at different jobs as job requirement and ability must tally. તો એના માટે જ એબિલિટી છે એ ટેલી થઈ જવી જોઈએ. ડિફરન્ટ જોબ છે એ જોબ રિક્વાયરમેન્ટ, એના માટે પ્લેસમેન્ટ ઓફ વર્કર છે એ જરૂરી છે કે વર્કરનું પ્લેસમેન્ટ કરીએ ત્યારે એને અલગ અલગ જોબ ઓફર કરીએ. જોબ રોટેશન જે આપણે આગળના ચેપ્ટરમાં લર્ન કરેલું હતું કે જેનાથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિને કેવા ટાઈપના જોબની રિક્વાયરમેન્ટ છે, એની એબિલિટી શું છે, બરાબર છે, જે આપણે વર્કરને પ્રોપર જોબ ઓફર કરવા માટે રિક્વાયરમેન્ટ છે, પ્લેસમેન્ટ, સિલેક્શન્સ. સાયન્ટિફિક અસાઇનમેન્ટ ઓફ જોબ with the help of the industrial physiology result in a securing the contentment and loyalty of the working force. તો વર્કિંગ ફોર્સ છે એને લોયલ્ટી, એની કન્ટેન્ટમેન્ટ છે એનું સિક્યોરિંગ ધ કે એનું સિક્યોર કરવાનું મીન્સ કે એને ખ્યાલ આવે એને જોબ છે એ સિક્યોર હશે તો એ પ્રોપરલી વર્ક કરી શકે. જો જોબ સિક્યોર નહીં હોય તો એ પ્રોપરલી વર્ક નહીં કરી શકે. તો એના માટે એને સાયન્ટિફિક અસાઇનમેન્ટ ઓફ જોબ છે એના દ્વારા આપણે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એ દ્વારા આપણે એમને એ જે કોન્ફિડન્સ છે અપાવી શકીએ કે આ જોબ એના માટે સિક્યોર છે, જેનાથી આપણને લોયલ્ટી વર્કફોર્સ મળી રહેશે. નેક્સ્ટ છે એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ. By studying and investigating managerial problems like delegation, communication and supervision, a physiologist utilizes the already practiced managerial physiology. બરાબર છે. તો એ ફિઝિકોલોજી છે જે ઇન્વેસ્ટિગેટિંગ કરીને આપણે આપવાની છે. મેનેજરિયલ પ્રોબ્લેમ્સ છે કે જે કમ્યુનિકેશન ડેલિગેશન માટે થતા હોય કે પ્રોપર કમ્યુનિકેશન ન થાય તો પ્રોપર વર્ક છે એ નહીં થઈ શકે, એના માટે પ્રોપર કમ્યુનિકેશન નેટવર્ક હોવું જરૂરી છે. સુપરવિઝન ઓફ ફિઝિકોલોજીકલ યુટિલાઇઝ ધ ઓલરેડી પ્રેક્ટિસ્ડ મેનેજરિયલ ફિઝિકોલોજી, જેને મેનેજરિયલ ફિઝિકોલોજી છે જે પોસ્ટ ઉપર એમને કરવાનું છે, અપોઇન્ટ કરવાના છે તો એ પ્રમાણેની ટ્રેનિંગ આપવી પડશે. Continuous and effective use of the capabilities of the worker necessitates the training of the worker and supervision. તો જે વર્કરની કેપેબિલિટી શું છે, હવે કોઈ વર્કર છે કે જે બ્લાઇન્ડ છે તો આપણે એમને એઝ અ ડ્રાઈવર રાખી જ ન શકીએ, તો એની એબિલિટી છે એના પ્રમાણે એને વર્ક છે એલોકેટ કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી ડિટરમાઇન વોટ ટાઈપ ઓફ ટ્રેનિંગ શુડ બી ગિવન ટુ ધ વર્કર એન્ડ સુપરવાઇઝર. તો વર્કર અને સુપરવાઇઝરને કયા ટાઈપનું ટ્રેનિંગ છે આપવાની છે, બરાબર છે, એ આપણે ડિટરમાઇન કરવાનું છે અંડર ધ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી.
નેક્સ્ટ છે પ્રમોશનલ સ્કીમ્સ. તો પ્રમોશનલ સ્કીમ્સની અંદર આપણે એમને શું સમજાવવાનું છે? તો એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન્સ પ્રમોશન શુડ બી બેઝડ ઓન ધ એબિલિટીઝ, યુઝફુલનેસ એન્ડ ધ સિનિયોરિટી. તો એમ્પ્લોયમેન્ટ સિચ્યુએશન્સ છે, પ્રમોશન છે કે જે એબિલિટી, યુઝફુલનેસ અને સિનિયોરિટી બેઝડ ઉપર છે, કે એની એબિલિટી શું છે, એની યુઝફુલનેસ શું છે, કે એને પ્રમોશનની જરૂર છે, પ્રમોશનની જરૂર નથી, અત્યારે કયા બેઝડ ઉપર છે, કેવા પ્રકારનો વર્ક કરે છે, જેને પ્રમોશનની જરૂર છે, સારો એવો પરફોર્મન્સ છે, અને જો જરૂર હશે પ્રમોશનની તો એને પ્રમોશન આપવામાં આવશે એની યુઝફુલનેસ એબિલિટી પ્રમાણે. પરફોર્મન્સ અપ્રેઝલ ઇઝ વન ઓફ ધ ફિઝિકોલોજીકલ ટેકનિક ટુ રેકોગ્નાઇઝ ધ પીપલ્સ એબિલિટી. તો પર્સનની એબિલિટી છે એના પરફોર્મન્સ ઉપરથી આપણે એમને પ્રમોશન્સ છે ઓફર કરતા હોય છે. મેરિટ મે ઓલ્સો બી કન્સિડર્ડ ઇન ઇટ. તો એનું મેરિટ કેટલું છે, એજ્યુકેશનલ બેઝડ ઉપર પણ આપણે એમને પ્રમોશન ઓફર કરતા હોઈએ છીએ. મોટિવેશન. Industrial physiology probes into the behavior of the people at work to determine the conditions in which an individual feels motivated and is willing to work wholeheartedly to maximize the productivity. તો પ્રોડક્ટિવિટી મેક્સિમાઇઝ કરવા માટે એ પ્રોપરલી હાર્ટેડલી વર્ક કરતો હોવો જોઈએ. તો ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એ બિહેવિયર ઓફ પીપલ, કે પીપલના બિહેવિયર ઉપરથી ડિટરમાઇન થાય કે એનું કેટલા મોટિવેશનની જરૂર છે, મોટિવેટેડ છે કે નહીં. મોટિવેટેડ હશે તો પ્રોપરલી વર્ક કરી શકશે. ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી આઇડેન્ટિફાય ધ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ વિચ આર યુઝડ બાય ધ મેનેજમેન્ટ ટુ મોટિવેટ ધ પર્સન. તો ફાઇનાન્શિયલ અને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ છે એને આપણે આપી શકીએ. માનો કે કોઈ વ્યક્તિને ફાઇનાન્શિયલ નીડ છે તો એને ફાઇનાન્શિયલ આપણે મોટિવેશન આપી શકીએ, ફાઇનાન્શિયલ નીડ એની સેટિસ્ફાઈ કરીને મોટિવેશન આપી શકીએ. અમુક લોકોને નેમ ફેમની જરૂર છે તો નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આપીને એની સેટિસ્ફેક્શન્સ છે આપણે આપી શકીએ. તો આ પ્રકારનું મોટિવેશન્સ છે એ અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે ઇન્ડસ્ટ્રી છે એના એમ્પ્લોઈઝને પૂરું પાડતી હોય છે. નેક્સ્ટ છે એટીટ્યુડ એન્ડ મોરલ. Physiological studies outline the major factor favorable or detrimental to good moral and give clues about the steps which may be taken to give further understanding of the needs, perceptions, satisfaction and motivation of the people in relation to their working environment. તો એના વર્કિંગ એન્વાયરમેન્ટ ઉપર બેઝડ છે કે એની ફર્ધર અન્ડરસ્ટેન્ડિંગ છે, એના ફર્ધર અન્ડરસ્ટેન્ડિંગ એની નીડ પ્રમાણે એના પરસેપ્શન્સ, એના એઇમ્સ શું છે, એના ઉપરથી એને સેટિસ્ફાઈડ અને મોટિવેશન મળે કે એનું પ્રોપર એટીટ્યુડ છે વર્ક પ્રત્યેનો મેન્ટેન થવો જોઈએ, એનો મોરલ ડાઉન ન થવો જોઈએ. એના માટે એનું ફિઝિકોલોજીકલ સ્ટડીઝ કરવું જરૂરી છે. જે મેજર ફેક્ટર અફેક્ટ કરતા હોય અફેક્ટેડ ફેક્ટર છે એનું આપણે એનાલિસિસ કરી અને આપણે એનું એટીટ્યુડ છે એ પ્રોપર મેન્ટેન કરી શકીએ. નેક્સ્ટ છે વેજીસ એન્ડ સેલરી એડમિનિસ્ટ્રેશન, જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધું છે. જોબ એવેલ્યુએશન એન્ડ મેરિટ રેટિંગ આર ધ ટેકનિક વિચ એવેલ્યુએટ ધ વર્થ ઓફ ધ જોબ એન્ડ ઓફ ધ મેન રિસ્પેક્ટિવલી. તો એના મેરિટ અને ટેકનિક છે ઇવેલ્યુએટ કરે કે એની જોબ છે એના માટે કેટલી વર્થફુલ છે, એની સેલેરી છે એની લાઈફની અંદર કેટલી વર્થફુલ છે. મેરિટ રેટિંગ ટેકનિક evaluate the main while analysis determine the job description and worth of job. This helped in fixing the wages rate in the industry on the some suitable and scientific formula. તો એના ઉપરથી બેસ્ટ છે કે એને માનો કે ફાઇનાન્શિયલી બધું જ છે એ સેલેરી ઉપર ડિપેન્ડન્ટ છે, તો એની સેલેરી કેટલી રાખવી, એની સ્કિલ્સ કેટલી છે, એના પ્રમાણેની સેલેરી છે એ ડિસાઇડ થશે. તો વેજ રેટ ફિક્સ કરવા માટે પણ ફિઝિકોલોજીકલ કન્સેપ્ટ છે એ રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ છે હ્યુમન રિલેશન. Human relation may be described as the relations or contact among the individual in an organization and the group behavior that emerges from these relations. તો આ રિલેશન ઉપરથી આપણે ગ્રુપ બિહેવિયર છે એ ઇમર્જેસ કરી શકીએ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ છે એના ડિસ્ક્રાઇબ કરી શકીએ કે હ્યુમન રિલેશન્સ છે એ કઈ રીતે મેન્ટેન કરવાનો છે, જે આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે કે એકદમ ફ્રેન્ડલી નેચરવાળું હશે તો આપણે પ્રોપરલી હ્યુમન રિલેશન મેન્ટેન કરી શકશું. ટ્રીટિંગ પીપલ ઇન ધ ઇન્ડસ્ટ્રી એઝ અ હ્યુમન બિંગ. એક મશીન્સ છે આપણે એવી રીતે વર્ક કરશું તો એને વર્ક સેટિસ્ફેક્શન નહીં મળે, બટ એઝ અ હ્યુમન બિંગ છે આપણે એવી રીતે પીપલને ટ્રીટ કરવાના છે. Industrial physiological have made significant contribution to industrial management by developing the concept and techniques of the effective leadership, supervision, communication and the participative management and suggesting the possible ways and means to solve the industrial strike. તો જે સ્ટ્રાઇક છે એને આપણે સોલ્વ કરવા માટે આપણે એના બે વચ્ચેના રિલેશન સમજવા જરૂરી છે, એને કઈ પ્રકારની નીડ છે, જો આપણે એ સેટિસ્ફાઈ કરશું તો સ્ટ્રાઇક છે એનો પણ આપણે સજેશન્સ અને એનો જે પણ સોલ્યુશન છે એ લઈ આવી શકશું. તો આ પ્રકારે આપણે રિલેશન મેન્ટેન કરવા માટે પણ ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજીનો પ્રિન્સિપલ છે આપણે અપ્લાય કરવો પડે.
નેક્સ્ટ છે હ્યુમન એન્જિનિયરિંગ. હ્યુમન એન્જિનિયરિંગ ઇઝ ડિઝાઇનિંગ એન્ડ લેઇંગ આઉટ equipment in order to get the maximum efficiency of the main machine system. These help in reducing the machine breakdowns, wastage of raw material and training time to worker, minimizing the accidents and introducing better performance and job satisfaction. તો આ એક્સિડન્ટને મિનિમાઇઝ કરવા માટે, બેટર પરફોર્મન્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે, જોબ સેટિસ્ફેક્શન્સ માટે, આપણે જે પ્રોપર મટીરિયલ છે એનું વેસ્ટેજ અટકાવવા માટે આપણે હ્યુમન એન્જિનિયરિંગ કરવું જરૂરી છે, કે જેનાથી આપણે મશીન્સનો ટાઈમ લઈ અને આપણો જે પર્ટિક્યુલર ટાઈમ છે રિડ્યુસ કરી શકીએ. મશીન્સ રિડ્યુસ કરી અને બની શકે કે આપણે વધારે મેન્સ છે એને જો આપણે જોબ ઓફર કરશું તો જે પોવર્ટી છે, અનએમ્પ્લોયમેન્ટ છે એને પણ ડિક્રીઝ કરી શકીએ. એટલે હ્યુમન એન્જિનિયરિંગ છે એ વધારે કન્સેપ્ટ અપ્લાય કરીએ. પ્રિવેન્શન ઓફ ધ એક્સિડન્ટ. Studies in industrial physiology show that 98% of the accidents in industry are preventable. It shows that the personal or physiological factor plays an important role in any program of the accident prevention. Industrial physiological have given signals to the development of the safety program and the preservation of the human factor in industry by analyzing the factors that make a main મોર એક્સિડન્ટ પ્રૂન ધ અધર્સ. તો આપણે ઇન્ડસ્ટ્રીયલ જે એક્સિડન્ટ છે, કોઈ વ્યક્તિને આપણે પ્રોપરલી નથી આવડતું મેન્સને મશીન્સ ડીલ કરતા, તો એને આપણે શીખવાડીએ અને આપણે એક્સિડન્ટ્સ છે એનું પ્રિવેન્ટ કરી શકીએ. તો એના માટે પણ ફિઝિકલ ફેક્ટર્સની જરૂર પડે, એના માટે ઓબ્ઝર્વેશન્સ કરવું પડે. તો આ એના ફંક્શન્સ અને સ્કોપ હતા કે જે ઇન્ડસ્ટ્રીયલ ફિઝિકોલોજી છે એ ડિફાઇન કરે છે. નેક્સ્ટ જે આપણો કન્સેપ્ટ છે મિનિંગ ઓફ ફેટિગ. તો ફેટિગનો મિનિંગ શું થાય? The physiologists have been experimenting on the fatigue, which means by the general consensus, the general state of the individual resulting from the continuous activity. તો કોઈ પણ કન્ટિન્યુઅસ એક્ટિવિટી કરવા માટે અથવા તો કોઈ પણ જનરલ થિંગ્સ છે જે કન્ટિન્યુઅસ આપણે એક્ટિવિટી કરતા હોય, તો જેનાથી આપણને એક્સપિરિયન્સ આવી ગયો કોઈ વસ્તુ છે, તો એના કારણે જે એક્સપિરિયન્સ છે એના બેઝડ ઉપર આપણે એમને કોઈ વ્યક્તિને ગાઈડ કરીએ અથવા તો જનરલ કન્સેન્સસ, ધ જનરલ સ્ટેટ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ રિઝલ્ટિંગ ફ્રોમ ધી કન્ટિન્યુઅસ એક્ટિવિટી. આપણે જનરલ જે કન્સેન્સસ મીન્સ કે આપણે એક્સપિરિયન્સ છે એ શેર કરી શકીએ અથવા તો બીજાને શીખવી શકીએ. જે આપણે કન્ટિન્યુઅસ એક્ટિવિટી કરશું તો એક્સપિરિયન્સ આવશે જેનાથી આપણે આ પ્રોપરલી પરફોર્મ કરી શકશું. ઇટ ઇઝ કોમન એક્સપિરિયન્સ દેટ when one does any work involving the use of the muscles and energy, ability to do work gets reduced. તો કોઈ પણ વ્યક્તિ જો કન્ટિન્યુઅસ વર્ક કરશે તો એના કારણે એ વ્યક્તિ છે પછી એને એની અંદર વધારે કોઈ મીન્સ કે ઇમ્પ્રુવમેન્ટની જરૂર નહીં પડે, કે એ વ્યક્તિ ઇઝીલી બધું જ વર્ક કરી શકશે. એના માટે કોઈને વધારે એબિલિટીની પણ જરૂર નહીં પડે. This happens due to the reduction in the substances which supply potential energy and the accumulation of the waste product such as a lactic acid in the muscles as a result of continuous activity. તો પછી આપણે રોજ એકને એક એક્ટિવિટી કરીએ, બરાબર, તો એકને એક એક્ટિવિટી કરતા હોય જેના કારણે અમુક જે વેસ્ટ પ્રોડક્ટ છે, વેસ્ટેજ છે જેનું અક્યુમ્યુલેશન થશે, જેમ કે લેક્ટિક એસિડ ઇન ધ મસલ્સ. તો એ એક પ્રોપર એનર્જી માટેની એક થિંગ્સ છે. તો એનર્જી થિંગ્સ માટે જો કોઈ વેસ્ટેજ વસ્તુ હોય તો એનું અક્યુમ્યુલેશન થશે, જેના કારણે આપણે જે વેસ્ટેજ છે એનું રિડક્શન કરી શકશું, વેસ્ટેજીસ છે એને અલગ કરી શકશું. ઇટ અફેક્ટ ધ એફિશિયન્સી ઓફ માઇન્ડ એન્ડ જનરલ ફિલિંગ ઓફ ધી વર્કર. ટી હેરલ કોલ્ડ ફેટિક નેગેટિવ એપિટેશન ઓફ ધી વર્ક. ફેટિક છે એના ટી હેરલ પ્રમાણે જો આપણે જોવા જાય એના અકોર્ડિંગ છે તો એ એક નેગેટિવ એપ્ટિટ્યૂડ છે, વર્ક પ્રત્યેનું નેગેટિવ એપ્ટિટ્યૂડ હોય તો એને કહેવાય ફેટિક. કારણ કે કન્ટિન્યુઅસ વર્ક કરીએ તો બની શકે બોરિંગનેસ આવે. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી ફેટિક. તો એના ફેટિકના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? ઇટ એડવર્સલી અફેક્ટ ધ ઇફિશિયન્સી ઓફ ધી વર્કર એન્ડ થસ ધ રિડ્યુસીસ ધ ક્વોલિટી ઓફ ધી વર્ક. તો એના કારણે ક્વોલિટી પણ રિડ્યુસ થશે, બરાબર છે, ઇફિશિયન્સી રિડ્યુસ થાય. કારણ કન્ટિન્યુઅસ વર્ક કરશો એની અંદર ઘણો બધો એક્સપિરિયન્સ લીધો, હવે બોરિંગનેસ આવે તો ઇફિશિયન્સી રિડ્યુસ થશે, ક્વોલિટી રિડ્યુસ થશે. વર્કર ફીલ ડિસસેટિસ્ફાઈડ વિથ ધ કન્ટિન્યુઅસ ઓફ ધી વર્ક એન્ડ ડિઝાયર રેસ્ટ ઓફ સ્ટોપેજીસ ઓફ ધી વર્ક. તો જેના કારણે બાકીનું વર્ક છે એ સ્ટોપ થઈ જાય બની શકે, તો એના વર્ક છે એનું વર્ક સેટિસ્ફેક્શન જતું રહેશે, ડિસસેટિસ્ફેક્શન આવશે. ઇટ ઇન્વોલ્વ્સ ધ ચેન્જ ઇન ધ ફિઝિકલ કન્ડિશન ઓફ ધી વર્કર સચ એઝ હાઈ ઓર લો બ્લડ પ્રેશર. જેના કારણે બની શકે એને કોઈ એની અંદર
ડિપ્રેશન આવવા માંડે અથવા તો એવા કોઈ પ્રોબ્લેમ્સ છે ક્રિએટ થતા હોય તો એનું જો સોલ્યુશન ન મળે તો એ ડિપ્રેસ થઈ જાય, જેના કારણે એનું બ્લડ પ્રેશર હાઈ ઓર લો થાય, તો એની ફિઝિકલ હેલ્થ ઉપર છે અફેક્ટ થશે. તો આ બધા છે એના કેરેક્ટરિસ્ટિક્સ છે કે કન્ટિન્યુઅસ જો એકને એક વર્ક કરવામાં આવે તો આ પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ પર્સન્સે ફેસ કરવા પડતા હોય છે. નેક્સ્ટ છે કોઝિસ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ ફેટિગ. તો કોઝિસ કયા કારણોથી આ બની શકે? અનરિઝનેબલ લોંગ આર્સ ઓફ ધી વર્ક વિધાઉટ પ્રોપર ઇન્ટરવેલ્સ. માનો કે કોઈ વ્યક્તિ છે એને કન્ટિન્યુઅસ તમે વર્ક છે એ સોંપી દીધું હોય અને વિધાઉટ એની બ્રેક પણ નથી, બરાબર છે, ઘણા બધા લોંગ આર્સ છે એને કામ આપી દીધું, જેના કારણે એને સ્ટ્રેસ આવે છે, તો એના કારણે આ પ્રોબ્લેમ્સ છે એ ક્રિએટ થતા હોય છે. ફોલ્ટી મશીન ડિઝાઇન ડ્યુ ટુ વિચ ધ વર્કર મે હેવ ટુ મેક ઇનકન્વિનિયન્ટ એન્ડ પેઇનફુલ મુવમેન્ટ. બની શકે કે મશીન્સ છે ડિઝાઇન કરવામાં ઘણા બધા ફોલ્ટ્સ રહી ગયા હોય, જેના કારણે એની અંદરથી ઘણા બધા એવા મીન્સ કે આપણને આમ હર્ટ કરે એવા ટાઈપના અવાજ આવતા હોય, અથવા તો એમાં આપણે એવા કંઈ એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય, કોઈ સોફ્ટલી કોઈ વસ્તુ થઈ જતી હોય બટ આપણે એના માટે હાર્ડલી એફર્ટ્સ કરવા પડે, તો એવા બધા જ જે પેઇનફુલ મુવમેન્ટ છે એ કરવા પડે, જેના કારણે એને ઇનકન્વિનિયન્સી ફીલ થશે. નેક્સ્ટ છે ઇનકન્વિનિયન્ટ એન્ડ ઓકવર્ડ પોસ્ચર ઓન ધ વર્ક બેન્ચ, વર્કિંગ ઇન અ સ્ટેન્ડિંગ ઓર બેન્ડિંગ પોઝિશન કન્ટિન્યુઅસલી ફોર લોંગ ટાઈમ ઓર સિટિંગ ક્રોસ લેગ્ડ. મીન્સ કે આપણે બેસવાની પોઝિશન એવી હોય અથવા તો બેસવાની મીન્સ કે એને જે સીટ પ્રોવાઈડ કરવામાં આવેલી હોય એ એવી અનકમ્ફર્ટેબલ હોય, જેના કારણે આખો દિવસ એ એકને એક જગ્યાએ જો અનકમ્ફર્ટેબલી બેસશે તો એના કારણે એને ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમ છે એ થઈ શકતા હોય છે. તો એ ઓકવર્ડ પોસ્ચરને કારણે પણ આ ફેટિગ છે થતો હોય છે. પર્સનલ ફેક્ટર્સ સચ એઝ ધ ઇલ હેલ્થ ઓફ વર્કર, ફેમિલી લાઈફ એન્ડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન ધ જોબ. તો એના કારણે એનો ઇન્ટરેસ્ટ છે એ પણ જતો રહેશે. અનકન્ટિન્યુઅલ ધેટ એન્વાયરમેન્ટ સચ એઝ ઇનએડિક્વેટ લાઇટિંગ, હીટિંગ, નોઇઝ, સ્પીડ એટસેટ્રા. તો માનો કે એવું હાઇજીન વગરનું એન્વાયરમેન્ટ હોય તો જેના કારણે એની માનો કે એની પ્રોપર લાઇટિંગ નથી, તો પ્રોપર લાઇટિંગ ન હોય તો પ્રોપરલી વર્ક ન કરી શકે, અથવા તો હીટિંગ વધારે હોય, નોઇઝ પોલ્યુશન છે, અથવા તો સ્પીડ વધારે રાખવી પડે, જેના કારણે એને હેલ્થ છે એ અફેક્ટ થતી હોય છે. મોનોટોની અને અનપ્લીઝન્ટ જોબ. તો એવી જોબ છે તો માનો કે એને કોઈ પ્રકારનું રિલેક્સેશન આપવામાં નથી હોય, અનપ્લીઝન્ટ જોબ છે, જેના કારણે આ ફેટિક છે એ કોઝિસ છે એ બની શકે. નેક્સ્ટ છે એડવર્સ ઇફેક્ટ ઓન ધી ફેટિગ. ફિઝિકલ એન્ડ મેન્ટલ ઇલ હેલ્થ ઓફ ધી વર્કર. તો એના કારણે એના ઇફેક્ટ કઈ આવી શકે, એના કોઝિસ આપણે જો લીધા હવે એની એડવર્સ ઇફેક્ટ શું આવી શકે? તો કે એની હેલ્થ છે એ ખરાબ થઈ જશે, મેન્ટલ એન્ડ ફિઝિકલ બે હેલ્થ ખરાબ થઈ જશે. લેસ પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી ઓફ ધી વર્કર. વર્કરની એફિશિયન્સી ઘટી જશે. પ્રોડક્ટિવિટી કે આર્સમાં 20 યુનિટ બનાવી શકતો હવે એ 10 યુનિટ જ બનાવી શકશે ડ્યુ ટુ ફેટિક. Other effects such as the wastage of material, increase the possibility of accident, etc. તો આવા ઘણા બધા જ છે એ કારણો અથવા તો આવા બધા ઘણી બધી સિચ્યુએશન્સ છે જે ક્રિએટ થશે, જે એડવર્સ ઇફેક્ટ છે ફેટિગની. નેક્સ્ટ છે મેઝર્સ ટુ અવોઇડ ધ ફેટિગ. તો કયા કયા મેઝર્સ છે કે જે આપણે આ વસ્તુને ઇગ્નોર કરવી છે, અવોઇડ કરવી છે, તો કયા કયા સ્ટેપ્સ છે એ લઈ શકીએ? 4 અલગ અલગ સ્ટેપ્સ આપેલા છે. બેટર એન્વાયરમેન્ટ, લેસ વર્કિંગ આર્સ, એડિક્વેટ રેસ્ટ એન્ડ મશીન્સ એન્ડ મેથડ. તો આ 4 પોઈન્ટ છે એને આપણે ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે બેટર એન્વાયરમેન્ટ. તો બેટર એન્વાયરમેન્ટ છે, વર્ક એન્વાયરમેન્ટ શુડ બી ઇમ્પ્રુવ. તો વર્ક એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવ કરવા માટે આપણે એને પ્રોપર લાઇટિંગ આપવી પડે, એની જે ફેસિલિટીઝ હોય, કેન્ટીન છે, રેસ્ટિંગ રૂમ, લાઇબ્રેરી, એન્ટરટેનમેન્ટ માટે અલગ અલગ એને પ્રોપરલી ફૂડ પ્રોવાઈડ કરવાનું, એન્ટરટેન માટેના થિંગ્સ છે એ પ્રોવાઈડ કરીએ તો આ પ્રકારે આપણે બેટર એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ તો આપણે અવોઇડ કરી શકીએ. નેક્સ્ટ છે લેસ વર્કિંગ આર્સ. વર્કિંગ આર્સ છે લોંગ વર્કિંગ આર્સ હોય વિધાઉટ એની બ્રેક, એની જગ્યાએ આપણે આર્સ છે એ થોડા ઘટાડી દઈએ, બરાબર છે. જે રિસર્ચથી આપણે પોસિબલ બને કે કોઈ એવી મેથડ આપણે અપ્લાય કરીએ કે જેનાથી આપણે ઓછા આર્સની અંદર વધારે ક્વોલિટી વર્ક છે એ કરી શકીએ. નેક્સ્ટ છે એડિક્વેટ રેસ્ટ. Hawthorne's research show that the provision of adequate rest reduces the fatigue considerably. તો હેથ્રોન સ્ટડી પ્રમાણે જોઈએ તો કે જો એડિક્વેટ એને પ્રોપરલી રેસ્ટ આપવામાં, મીન્સ કે માનો કે એને 3-4 hours કામ કર્યું પછી એને 1 hourનો રેસ્ટ આપવામાં આવે, જેની અંદર એને કોઈ રેસ્ટિંગ રૂમ છે તો એની અંદર રેસ્ટ કરવા, અથવા તો કેન્ટીનની અંદર કોઈ અથવા તો એવા ગાર્ડન છે એ પ્રોવાઈડ કરવામાં આવેલું હોય, તો આ બધા જ જે ફેસિલિટી છે એનો બેનિફિટ લઈ અને એ રેસ્ટ કરી શકે. તો એડિક્વેટ રેસ્ટ આપવામાં આવે તો એ આપણે આ વસ્તુ છે એને ઇગ્નોર કરી શકીએ, અવોઇડ કરી શકીએ. મશીન્સ એન્ડ મેથડ.
અનનેસેસરી મુવમેન્ટ ઓન મશીન્સ મે બી રિડ્યુસ. તો જે અનનેસેસરી મુવમેન્ટ થાય છે તો એ પ્રોપરલી એન્જિનિયર્સ છે એની હેલ્પ લઈને આપણે એ વસ્તુ છે એને પ્રોપરલી કરેક્ટ કરી શકીએ. ઇમ્પ્રુવમેન્ટ ઇન મશીન્સ એન્ડ મેથડ રિડ્યુસ ધ ફેટિક. તો મશીન્સ છે એ પ્રોપરલી ડિઝાઇન કરીએ અથવા તો એમાં કોઈ પ્રોબ્લેમ છે તો એને ટાઈમ ટુ ટાઈમ રિપેરિંગ કરાવે તો જેના કારણે ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો આ જે પ્રોબ્લેમ છે જે ફેસ કરવા પડે છે કે જેને આપણે ઇગ્નોર કરી શકીએ. તો આ અલગ અલગ ફેટિગના મેઝર્સ હતા. બરાબર છે. હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.